કરી હતી. ટુ બી ક્રિયાપદ વર્તમાન કાળમાં એમ, આર અને ઇઝ એ 3 રૂપો છે, અને ભૂતકાળમાં વોઝ અને વર, WERE વર. લોકો ગુજરાતીઓ એને વેર બોલે છે, જે ખોટું છે. આપણે વર બોલીશું. તો એની વાત આપણે કરી ચૂક્યા છીએ, એટલે બહુ ઇઝી હતું, એટલે રિવિઝન કરવાની પણ હું માનું છું જરૂર નથી. આપણે એક્સરસાઇઝ કરી હતી, એ વખતે એક્સરસાઇઝ કરી હતી આપણે. આજે આપણે ચેપ્ટર 3 ની વાત કરવાની છે, અને ચેપ્ટર 3 માં અગાઉ તમારી સુધી અમે પહોંચાડેલું છે, તમારી સાથે આ ગ્રુપમાં શેર કરેલું છે. દામજીભાઈએ કદાચ ફરી શેર કર્યું છે, કે કોઈએ, મેં તો થોડા દિવસ પહેલા શેર કર્યું હતું, એટલે સૌને મળી ગયું હશે. અને એમાં કઈ બહુ અઘરું ચેપ્ટર નથી. અત્યાર સુધી આપણે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળ અને ભૂતકાળના રૂપો જોયા. એમાં આપણે માત્ર એફર્મેટિવ સેન્ટેન્સીસ જોયા હતા. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકારાત્મક વાક્યો, જેમાં ના નથી, નેગેટિવ નથી, હકારાત્મક વાક્યો જ હતા. અને એ હકારાત્મક વાક્યો પછી આગળનો જે આપણો તબક્કો છે, આગળનું આપણું સ્ટેપ છે, એ નકારાત્મક વાક્યનું છે. નકારાત્મક વાક્ય એટલે જેમાં કશાકની ના કહેવામાં આવી હોય. બહુ સિમ્પલ છે. તમે બધા 12મું પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓ છો, એટલે એ બાબતમાં વધારે કંઈ કહેવાની જરૂર નથી. પણ નકાર વાક્ય બનાવવા માટે અંગ્રેજીમાં એક સૌથી મહત્વનો જે શબ્દ છે એ નોટ છે. તમે જાણો છો. આ નોટને આપણે ક્યાં મૂકીએ છીએ? નોટને મૂકી અને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું, એ વાત સાચી, પણ નોટને મૂકીશું ક્યાં? કરતા પછી. શાના પછી? કરતા પછી સર. સોરી, કરતા પછી નહીં. કરતા વાક્યમાં સૌથી પહેલું આવે, અને પછી જે ટુ બી નું રૂપ આવે છે ને આપણું, ટુ બી નું રૂપ યા તો ઇઝ, એમ, આર હોય વર્તમાન કાળનું, અથવા ભૂતકાળનું વોઝ કે વર હોય, તો એના પછી આપણે નોટ મૂકીએ છીએ. એક સિદ્ધાંત યાદ રાખો, નકાર વાક્ય બનાવવા માટે અંગ્રેજીમાં હંમેશા સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. આ ગોલ્ડન રૂલ છે, એ તમે બિલકુલ ગાંઠે બાંધીને રાખજો. શું કીધું મેં? કે નકાર વાક્ય બનાવવા માટે અંગ્રેજીમાં હંમેશા સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. અહીંયા સહાયક ક્રિયાપદ એમ, આર, ઇઝ, વોઝ અથવા વર છે. એના પછી આપણે નોટ મૂકી અને નકાર વાક્ય બનાવીશું. ને આ જે મેં સિદ્ધાંત કીધો, એ હજી પણ તમને અધૂરો સિદ્ધાંત કીધો છે. અત્યારે જ્યાં સુધી તમને આ તબક્કા સુધી લાગુ પડે છે એટલી જ વાત મેં કરી છે. બાકી સાચું તો એ છે કે અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે હંમેશા પ્રથમ સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. જો મેં એક શબ્દ ઉમેર્યો એની અંદર, પ્રથમ સહાયક ક્રિયાપદ પછી, એટલે એનો અર્થ એ કે જો એકથી વધારે સહાયક ક્રિયાપદ વાક્યમાં આવતા હોય તો આપણે પહેલું જે સહાયક ક્રિયાપદ હોય એના પછી નોટ મૂકીએ. પણ એ તબક્કો તો હજી દૂરનો છે, આગળ જઈને વાત કરવી પડશે ડેફિનેટલી આપણે, પણ એ બહુ લેટર ઓન આપણે વાત કરવાના છીએ. અત્યાર પૂરતી વાત છે એટલી જ કે ટુ બી નું રૂપ એ સહાયક ક્રિયાપદ છે, એના પછી નોટ મૂકી અને આપણે નકાર વાક્ય બનાવીશું. મારા ચેપ્ટરની અંદર મેં ઉદાહરણો આપ્યા છે. જો તમે બધાએ વાંચ્યું હોય તો વ્યવસ્થિત મેં હકાર ને નકારના કોમ્બિનેશન સાથે તમને એ નકાર વાક્યો મેં આપેલા છે. આપણે જોતા જઈએ. હું મારું લેપટોપ ખોલીને જ બેઠો છું. પહેલું વાક્ય જે મેં ઉદાહરણમાં આપ્યું છે, આઈ એમ અ બોય, આઈ એમ નોટ અ ગર્લ. જુઓ, એફર્મેટિવ અને નેગેટિવ, એટલે કે હકાર અને નકાર બંને વાક્યો એકમાં આ ઉદાહરણની અંદર આવી જાય છે. આઈ એમ અ બોય, હું છોકરો છું, એટલે આઈ એમ આવ્યું છે. આઈ એમ, જોકે વ્યવહારિક રીતે તો આઈ એમ એવું ક્યાંય આવતું નથી અંગ્રેજીમાં. આઈ એમ ઝડપથી જ બોલાય છે, પણ એ સ્પોકન ઇંગ્લિશનો સવાલ છે, એટલે આપણે એ બાબતમાં વધારે કંઈ અહીંયા બહાર દઈને તમારી સાથે સમય લઈને વાત નહીં કરીએ. અત્યાર પૂરતી વાત ખાલી એટલી છે કે આ વાક્ય એમ છે કે આઈ એમ અ બોય, એ હકાર છે, અને એનાથી પછી મેં નકાર મૂક્યું છે. એમ કહી શકાત કે આઈ એમ નોટ અ બોય, કોઈ છોકરી એમ બોલી શકે, પણ અહીંયા હું જ બોલું છું બંને વાક્યો, એટલે હું એમ કહું છું કે આઈ એમ અ બોય, અને પછી કહ્યું કે આઈ એમ નોટ અ ગર્લ.
હું છોકરો છું, હું છોકરી નથી. તો આઈ એમ નોટ, એમ પછી નોટ આવ્યું છે. જુઓ બીજું ઉદાહરણ જુઓ નીચે. વી આર સ્ટુડન્ટ્સ, જે જોડાયા છે વિદ્યાર્થીઓ એમ કહી શકે કે વી આર સ્ટુડન્ટ, અમે વિદ્યાર્થીઓ છીએ. પણ પછી પાછો એની સાથે નકાર વાક્ય જોડી દીધું છે કે વી આર નોટ ટીચર્સ, અમે શિક્ષકો નથી. તો વી આર એ હકાર થયું ને વી આર નોટ એ નકાર થયું. વી આર નોટ ટીચર્સ, અમે શિક્ષકો નથી. ત્રીજું ઉદાહરણ જુઓ. યુ આર માય ફ્રેન્ડ. ત્રીજું ઉદાહરણ એમ કહે છે કે યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો. અથવા તમે મારા મિત્ર છો, જો ગુજરાતી ના કરવું હોય તો આપણે શું કરી શકીએ એનું ગુજરાતી? કોઈ કહેશો તમારામાંથી? You મેં are એમ my કહ્યું કે friend. તમે મારા મિત્ર છો એનું ગુજરાતી, આઈ મીન યુ આર માય ફ્રેન્ડ નું મેં ગુજરાતી એવું કર્યું કે તમે મારા મિત્ર છો. જો તમે મારા મિત્ર છો મારે ન કહેવું હોય તો હું બીજું શું કહી શકું છું? હું તમારો મિત્ર છું. આનું બીજું સંભવિત ગુજરાતી શું થાય? હું તમારો મિત્ર છું. નહીં. હેલો, હા બોલો બોલો. તમે મારા બંધુ છો, તમે મારા સખા છો. સખા હું કેવા તમને પૂછવાનો મારો આશય એ હતો કે તમે એની મારો સાથે દુશ્મન તું પણ નથી. આવી શકે ને? નહીં નહીં. હું તમારો કહેવા દુશ્મન નથી. ઓકે. મારો જે ઓકે, પૂછવાનો તો પણ આશય હશે. હતો, હા હા ઓકે સર, સમજાઈ ગયું. ખ્યાલ ઓકે, આવ્યો? ઓકે. મારો જે પૂછવાનો આશય હતો એ છે કે યુ નું ગુજરાતી તું થાય છે, તમે થાય છે, આપ થાય છે. આપણે હમ. અગાઉના ચેપ્ટરમાં જોયું હતું. તો અહીંયા તમે મારા મિત્ર છો એ સિવાય બીજું ગુજરાતી શક્ય છે કે તું મારો મિત્ર છે? પણ ડિપેન્ડ્સ કે તમે કોની સાથે વાત કરો છો. જો કોઈ સમવયસ્ક મિત્ર હોય તો તું કહો, અને બહુ મોટા હોય એવું તો જરૂરી નથી કે સમવયસ્ક જ મિત્રો હોય, બરાબર ને? મારે તો નાના નાના મિત્રો પણ છે બહુ. તો એ મને એમ કહેશે કે યુ આર માય ફ્રેન્ડ, પણ તમે મારા મિત્ર છો એમ કહેશે. પણ સમવયસ્ક હોય તો એમ કહેશે કે તું મારો મિત્ર છે. હું પૂછવા એ માંગતો હતો કે યુ એટલે તું, તમે, આ બધું થાય છે એ આ જ છે ને પાછું? એમ આગળ લઈએ. Mr. Shah is our English teacher. He is not our principal. Or Mr. Shah is our English teacher. He is not our principal. મિસ્ટર શર્મા ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. Shah is નહીં, સોરી, શાહ છે. Shah is our મિસ્ટર શાહ ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. or Mr. Shah is our English teacher. He is not our principal. બરાબર ને? મિસ્ટર શાહ અમારા અંગ્રેજીના શિક્ષક છે, અને પછી કહ્યું કે ઇઝ નોટ અવર પ્રિન્સિપલ, એ અમારા આચાર્ય નથી. બરાબર? તો દરેક તમે જો હું જે યુગમાં આપું છું, બે વાક્યોની જોડી આપું છું, એમાં પ્રથમ છે એ હકાર છે અને તરત જ એનું આપણે નકાર બનાવેલું છે. આગળનું જોઈએ. Hi, this is my house. It is not my school. ધીસ ઇઝ માય હાઉસ, ઇટ ઇઝ નોટ માય સ્કૂલ. ખરું ને? હું મારા ઘરે રહીને ભણાવું છું. સ્કૂલને તો ક્યાર નહોતી તે, મેં 2 વર્ષ થઈ ગયા, 2.5 વર્ષ થવા આવ્યા, તાતા બાય બાય કહી દીધું છે. એટલે ધીસ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે, મકાન છે. હાઉસને તમે ઘર નાખો તો વધારે તો શબ્દાર્થ એનો થવો જોઈએ ઘર, આઈ મીન મકાન. આ મારું મકાન છે ભાઈ. અને પછી કહ્યું કે ઇટ ઇઝ નોટ માય, Hi, this is my house. It is not my school. ઇટ ઇઝ નોટ માય સ્કૂલ. હવે અહીંયા એક બહુ અગત્યની વાત છે. આપણે કદાચ અગાઉ કહ્યું હતું કે નહોતું કહ્યું, મને બહુ ખ્યાલ નથી. પણ જ્યારે કોઈક વાક્યમાં આપણે કર્તા તરીકે ધીસ વાપરીએ અથવા ધેટ વાપરીએ, પણ વધારે તો ધીસને લાગુ પડે છે. વાક્યમાં આપણે ધીસ થી એક વાક્ય બનાવ્યું અને એની વાત આગલા વાક્યમાં કરીએ ત્યારે ધીસનું રિપીટેશન થતું નથી. ફરી બોલું છું, કોઈ વાક્યમાં આપણે ધીસ કર્તા તરીકે વાપર્યું હોય અને આગળના વાક્યમાં પણ આપણે એ જ કર્તાની વાત કરતા હોય ત્યારે ધીસ રિપીટ થતું નથી. એટલે કે ધીસ ઇઝ માય હાઉસ, ધીસ ઇઝ નોટ માય સ્કૂલ, એમ નહીં થાય. જ્યારે પહેલી વખતે તમે ધીસ વાપરો છો અને એ જ વસ્તુ કે વ્યક્તિ વિશે ત્યાં નેક્સ્ટ સેન્ટેન્સમાં તમે વાત કરો છો ત્યારે તમારે ધીસ નહીં વપરાય, પણ એને અનુરૂપ, જેની વાત કરો છો એને અનુરૂપ તમારે હી, શી કે ઇટ વાપરવું પડશે. અહીંયા સ્કૂલની વાત છે, ઘરની વાત છે, નિર્જીવ ચીજની વાત છે. એટલે આપણે ધીસ ઇઝ માય હાઉસ કરી અને પછી ઇટ ઇઝ નોટ માય સ્કૂલ, ઇટ વાપર્યું છે.
પહેલી વાત તો એ કે ત્યાં ધીસ ઇઝ નોટ માય સ્કૂલ નહીં વપરાય. ધીસ નું રિપીટિશન એના પછી આ વાક્યમાં થશે નહીં, કેમ કે અગાઉના વાક્યમાં આપણે ધીસ વાપરી ચૂક્યા હતા એકવાર. લાગ લગાટ વાક્યોમાં આ કરીને ગુજરાતીમાં આપણે બનાવતા હશું, પણ અંગ્રેજીમાં એમ થતું નથી. આ પરંપરાનો સવાલ છે. મેં ગયા વખતે પણ તમને વાત કરી હતી કે ભાષા એ માત્ર નિયમથી નહીં પરંપરાથી પણ બને છે. આપણે વાત કરી હતી કે સવાર પડી અને કહ્યું હતું કે સુબહ હુઈ સુબહ ગીરી નહીં. આ એના જેવી ભાષાની પરંપરાઓની વાત છે. ગુજરાતીમાં આ ભલે આપણે લગાતાર કરતા વાપરીને વાક્યો બનાવતા હશું, પણ અંગ્રેજીમાં એમ નહીં થાય. એટલે વાક્ય બન્યું ધીસ ઇઝ માય હાઉસ અને પછી કહ્યું કે ઇટ ઇઝ નોટ માય સ્કૂલ. એવી રીતે માનો કે હું મનોજભાઈની વાત કરતો હોય તો હું એમ કહી શકું કે ધીસ ઇઝ મનોજભાઈ, હી ઇઝ નોટ અ ટીચર. કેમ કે મનોજભાઈની વાત છે એટલે જે અહીંયા સ્કૂલની વાત છે એટલે ઇટ વાપર્યું છે. મનોજભાઈની વાત કરી હોય તો હું હી વાપર્યું. ધીસ ઇઝ મીનાબેન, શી ઇઝ નોટ અ ડોક્ટર. મીનાબેનની વાત કરી તો પછીના વાક્યમાં ધીસ ને બદલે આપણે શી લીધું. તો આ સિદ્ધાંત ખાસ યાદ રાખજો. ધીસ કરીને લગાતાર વાક્યો આ રીતે અંગ્રેજીમાં બનશે નહીં. પહેલા વાક્યમાં લીધું ધીસ ઇઝ માય હાઉસ એટલે બીજા વાક્યમાં ધીસ ઇઝ નોટ માય સ્કૂલ નહીં કહેવાય. ઇટ ઇઝ નોટ માય સ્કૂલ. ધીસ એ સ્કૂલને લઈને આપણે વાપરેલું, ઘર અને સ્કૂલને લઈને આપણે વાપરવાનું છે એટલે આપણે ત્યાં ઇટ મૂક્યું છે. મેં વાત કરી એમ મનોજભાઈની વાત હતી તો હી મૂક્યું ને મીનાબેનની વાત હતી તો શી મૂક્યું. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. આ વાક્ય એ રીતે મારે અટકીને તમને સમજાવવું પડ્યું. આ બધી બાબતો કેવી છે કે જે મેં ગયા સેશનમાં પણ તમને કહ્યું હતું સામે આવતી જાય એમ હું એક્સપ્લેન કરતો જઉં છું. આ બધી બાબતો બધું જ તો ગ્રામર બુકમાં હોય કે ના પણ હોય. વીણીને ગમે એટલું મૂકવા બેસો તો પણ કેટલીક વસ્તુ છૂટી જાય ને બધું મૂકવું શક્ય નથી હોતું. આગળ લઈએ. Mr. Shaw was my English teacher. He was not my mathematics teacher. 6. Mr. Shaw was my English teacher. He 7. And it was at the garden. 6. Mr. Shaw was my English teacher. He was not my mathematics teacher. હવે આ ઉપરના 5 વાક્યો હતા બધા જ તમે જોયું હશે વર્તમાન કાળના હતા. ઇઝ, એમ અને આર થી થયા. 6 નંબરનું વાક્ય ભૂતકાળથી આવે છે કેમ કે 10 વાક્યો આપવાના છે અને મારે તો બંને કાળની સાથે વાત કરવાની હતી, ટુ બીના રૂપના બંને કાળના રૂપોની. એટલે હવે પછીના 5 વાક્યો આવે છે ભૂતકાળમાં છે. એટલે તમે જુઓ આ વાક્ય છે છઠ્ઠું છે ભૂતકાળમાં છે. Mr. Shah was my English teacher. He was not my. Mr. Shah was my English teacher. He was not my mathematics teacher. He was not my Gujarati teacher. Mr. Shah શું હતા? ભૂતકાળની થાય. Mr. Shah હવે નથી. હવે મારા ગુજરાતીના શિક્ષક નથી, ઇંગ્લિશના શિક્ષક નથી, ગુજરાતીના શિક્ષક કે અંગ્રેજીના શિક્ષકની વાત જ હવે કોઈ નથી. એ વાત હું ભૂતકાળની કરું છું એટલે એમ કહ્યું કે મિસ્ટર શાહ વોઝ માય ઇંગ્લિશ ટીચર, પણ પછી નકારમાં બનાવ્યો હી વોઝ નોટ માય ગુજરાતી ટીચર. ખ્યાલ આવ્યો? એ મારા અંગ્રેજીના શિક્ષક હતા, એ મારા ગુજરાતીના શિક્ષક ન હતા. આગળ જોઈએ 6ઠું 7મું વાક્ય. He was not at the cinema hall. અનિલ વોઝ એટ ધ ગાર્ડન. અનિલ ક્યાં હતો? ગાર્ડન પર હતો અને હી વોઝ નોટ એટ ધ સિનેમા હોલ. એ સિનેમા હોલ પર નહોતો. આ તમે જુઓ એક વખત મેં એક સેશનમાં તમને વાત કરી હતી પેટ, કદાચ પેલા પાળેલા પ્રાણીની કે કદાચ એવો કોઈ શબ્દ હતો ને સંદર્ભે આપણે વાત કરી હતી કે જ્યારે એ આવે સ્પેલિંગમાં ત્યારે એ પ્રકારનો સાઉન્ડ આવે છે ઉચ્ચારણમાં. પેટ, પીએટી ટપલી મારવી અને પીઈટી પેટ મેં કહ્યું હતું પાળેલું પ્રાણી કે પક્ષી. એ વાત અહીંયા હોલમાં લાગુ પડે છે. તમે જુઓ HALL સભાગૃહ, સિનેમા હોલ, હે ને? તો એમાં HALL છે એટલે હોલ કહેશું, પણ પેલું WHOLE હોલ બોલાશે. હોલ આપણે ગુજરાતીની રીતે સહજ જે ઉચ્ચારણ કરીએ એ હોલ, અને HALL છે એટલે હોલ, એમાં હોલ નહીં બોલાય. અલબત્ત એ બોલવાની વાત છે, સ્પોકન ઇંગ્લિશની વાત છે એટલે તમારું ધ્યાન દોરું છું. તમારાથી જેટલું ગ્રહણ થાય એટલું ખરું, પણ પરીક્ષા માટે આ અગત્યનું નથી કેમ કે પરીક્ષામાં તો લખવાનું છે, બોલવાનું નથી. આગળ લઈએ. My books were on the table. They were not in the drawer. My books were on the table. My books were on the બરાબર table. છે. They were not in the drawer.
મારા પુસ્તકો બધા ટેબલ પર હતા. માય બુક્સ વર ઓન ધ ટેબલ. They were not in the drawer. They were not in the drawer. તમે જુઓ was અને were પછી નોટ આવે છે, તમે જોયું છે ભૂતકાળમાં. is mr પછી નોટ આવતું એવી રીતે. They were not in the drawer. drawer માં નહોતા, ખાનામાં નહોતા. એ આગળ જોઈએ. She was sad. She was not angry. She was sad. She was not angry. બરાબર ને? તમે કઈ તોફાન કર્યું હોય ને, શિક્ષક આમ તમારા ઉપર ગુસ્સે ન થાય, પણ તમારા વર્તનથી એને આઘાત લાગે, દુઃખી થઈ ગયા હોય, કંઈક એવું કંઈક દ્રશ્ય છે. She was sad. She was sad. અને જુઓ sad, SAD છે ને, મેં હમણાં જ વાત કરી હોલ, એવી રીતે આ sad, sad નહીં, sad. She was sad. ઉદાસ થઈ ગયા હતા. She was not angry. ગુસ્સામાં નહોતા, ઉદાસ હતા, દુઃખી હતા. આગળ It જોઈએ. was not 10. The sun was not bright. It was behind the clouds. The sun was, sorry. 10. The sun was not bright. It was behind the clouds. The sun was not bright. સૂરજ તેજ ન હતો. It was behind the clouds. ક્યાં હતો? કેમ તેજ નહોતો? કેમ કે it was behind the clouds. બરાબર ને? આમાં પહેલા વાક્યમાં નકાર છે. The sun was not bright. જનરલી ઉપરના બધા વાક્યોમાં આપણે પહેલું હકાર ને પછી નકાર એવી રીતે યુગ્મો લીધા હતા. બે વાક્યોની જોડી લીધેલી. આમાં જો પહેલું નકાર છે. The sun was not. The sun was not bright, it was behind the clouds. સૂરજ તેજ નહોતો, એ વાદળની પાછળ છુપાયેલો હતો, એટલે તેજ નહોતો. આગળ જોઈએ. તો આ 10 વાક્યો થઈ ગયા ઉદાહરણના છોકરાઓ. બરાબર? પછી નોંધ સાહેબે નીચે મૂકી છે સમજાવવા માટે. અને એ બહુ અગત્યનો મુદ્દો ત્યાં છેડેલો છે, જે આપણે જરૂર એની વિસ્તારથી અને ધ્યાનથી વાત કરવી પડશે. આ 10 ઉદાહરણ પછી નીચે જે નોંધમાં જો તમે વાંચ્યું હોય તો મેં લખ્યું છે કે ગુજરાતીમાં છે, છો, છીએ. આમ જુઓ તો એ ક્રિયાપદ નથી, પણ આમ જુઓ તો બી ના રૂપ એમ, આર, ઇઝ કે વોઝ, વર એ પણ ક્રિયાપદ નથી. પણ અત્યારે પૂરતા એને આપણે ક્રિયાપદ માની લઈએ. એ તો સહાય કરવા, વાક્ય બનાવવા માટે ત્યાં આવે છે. પણ અત્યાર પૂરતા આપણે એને ક્રિયાપદ માની લઈએ તો એ વાત તમને ખાસ કરવી છે કે અંગ્રેજીના અને ગુજરાતીના વાક્યનો શબ્દક્રમ ડિફરન્ટ છે. ગુજરાતીમાં આપણે કર્તા, કર્મ, ક્રિયાપદ આવું બહુ બોલીએ છીએ ને. ગુજરાતી ભણતી વખતે વ્યાકરણ ગુજરાતીમાં જ્યારે ભણાવતા હોય શિક્ષક, તો શબ્દક્રમ આવી રીતે જ કહેતા હોય. તમને ઘણી વખત ઉલ્લેખ થયેલો હશે, કર્તા, કર્મ, ક્રિયાપદ. પણ એ તો ગુજરાતી અને આપણી ભારતીય ભાષાઓની વાત થઈ. અંગ્રેજીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એ શબ્દક્રમ નથી. અંગ્રેજીમાં છે કર્તા, ક્રિયાપદ, અને પછી કર્મ આવે, સ્થળદર્શક શબ્દ આવે, સમયદર્શક શબ્દ આવે, કર્મ આવે, પછી ક્યારેક વિશેષણ, ક્રિયા વિશેષણ પણ આવે. તો એ બધા વિવિધ પ્રકારના શબ્દો પછી આવે છે. પણ ક્રિયાપદ ગુજરાતીમાં સૌથી છેલ્લે હોય છે ને અંગ્રેજીમાં, ગુજરાતીમાં એટલે બધી ભારતીય ભાષાઓમાં મોસ્ટલી. સંસ્કૃતમાં થોડી વાત જુદી છે. અહીંયા સંસ્કૃત વાળા, મને લાગે છે રવિનો જ મુખ્ય વિષય સંસ્કૃત છે, એમાં ક્રિયાપદ છેલ્લે મૂકવું કઈ ફરજિયાત નથી એમાં. બલકે સંસ્કૃત એવી ભાષા છે કે જેમાં શબ્દક્રમની બાબતમાં સૌથી વધારે ફ્લેક્સિબિલિટી છે. અને અંગ્રેજી એવી ભાષા છે કે જેની અંદર શબ્દક્રમની બાબતમાં લિસ્ટ ફ્લેક્સિબિલિટી છે, ઓછામાં ઓછી ફ્લેક્સિબિલિટી છે. તમે ધારો એમ શબ્દ ગોઠવી શકતા નથી વાક્યમાં. અહીંયા તમારે આ નિયમ ખાસ યાદ રાખવાનો છે કે ગુજરાતીમાં તમે જો કે આ ખુરશી છે, આમાં છે છેલ્લું આવ્યું, પણ જયારે એનું અંગ્રેજી બનાવવા બેસશો ત્યારે છે માટેનું ઇઝ તમારે મૂકવું છે. અહીંયા તો this is a chair એમ મૂકીએ છીએ. અને આ સિદ્ધાંત બરાબર ગાંઠે બાંધવા જેવો છે, કેમ કે વાક્ય બનાવતી વખતે, ગુજરાતીનું અંગ્રેજી કરતી વખતે, એટલે અત્યારે આ એક્સરસાઇઝની વાત નથી કરતો, પણ સામાન્ય રીતે જનરલી સ્પીકિંગ તમે જ્યારે અંગ્રેજી બોલવા બેસો, લખવા બેસો, તો સૌથી મોટી અડચણ ગુજરાતીને અને ભારતીયોને જે પડે છે એ આ પડે છે શબ્દક્રમની બાબત. અને શબ્દક્રમમાં અત્યારે ક્રિયાપદની વાત ચાલી છે.
તો ક્રિયાપદ હંમેશા બીજા ક્રમે એવું હું બહુ ભાર દઈને નહીં કહું, એટલા માટે કે ઘણી વખત કરતા પહેલો હોય છે, મોસ્ટલી બરાબર છે, પણ કોઈક વખત સમયદર્શક શબ્દને પણ આપણે આગળ લાવીએ કે કેટલાક બીજા પ્રકારના શબ્દો પણ વાક્યની શરૂઆતમાં આવી શકે. તો એવા સંજોગોમાં બીજા ક્રમે એમ કહેવું એ સારું નથી. સાચી વ્યાખ્યા એ છે કે તમારે ક્રિયાપદ કરતા પછી તરત મૂકવાનું હોય છે. સાચું વાક્ય આ છે, કરતા પછી તરત ક્રિયાપદ આવી જાય અંગ્રેજીમાં, જે આપણી ભાષાઓમાં સૌથી છેલ્લે આવે છે. બરાબર છે? તો અહીંયા ધીસ ઇઝ ધ ચેરમાં ધીસ કરતા છે, આઈ એમ અ ટીચર તો આઈ કરતા છે, તો એના પછી ઇઝ કે એમ કે એ આપણે મૂક્યું છે. આ તો ખાલી સહાયક ક્રિયાપદની વાત થઈ, પણ આ સિદ્ધાંત આગળ જઈને હંમેશા તમને કામ આવશે. કોઈ પણ કાળની વાત કરો, અંગ્રેજીનો આ શબ્દક્રમ છે, કરતા પછી ક્રિયાપદ મુકાય છે, અને ક્રિયાપદમાં પ્રથમ સહાયક ને પછી મુખ્ય ક્રિયાપદ આવે. પણ અહીંયા આજે મુખ્ય ક્રિયાપદની વાત આપણે શરૂ કરી નથી, એટલે અત્યારે જે વાત કરીએ છીએ સહાયક ક્રિયાપદોથી જ આપણે કામ ચલાવ આપણે વાત કરીએ છીએ. તો કરતા પછી તરત જ ક્રિયાપદ મૂકવું એ ખાસ વાત અહીંયા આ ફકરામાં કરેલી છે, નોંધમાં કરેલી છે, તમે જોઈ લેજો. બરાબર છે? તમે જોઈ હશે એવું હું ધારું છું, તમે વાંચી દીધું હોય. ઓકે, આગળ જોઈએ. આજના ચેપ્ટરનો બીજો જે અગત્યનો મુદ્દો છે નકાર વાક્ય પછીનો, એ પ્રશ્ન વાક્ય છે. આજના આ ચેપ્ટરમાં આપણે બે વાતો જે કરવાની છે એમાં એક પૂરી કરી, નકાર વાક્યની, ટુ બી ના રૂપ પછી નોટ મૂકી અને આપણે નકાર વાક્ય બનાવીએ છીએ. હવે આવે છે પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યમાં પણ અંગ્રેજીમાં શબ્દક્રમ ખાસ તમારે શીખવાનો છે. સહાયક ક્રિયાપદ અને કર્તાના ક્રમને તમારે ઉલટાવવાનો છે, એમની પાટલી બદલાવવાની છે આજકાલના નેતાઓની જેમ. કર્તા અને ક્રિયાપદ, બલકે સહાયક ક્રિયાપદ, એના ક્રમને ઉલટાવી નાખવાનો. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે જોયું એમાં પહેલા કર્તા અને પછી સહાયક ક્રિયાપદ મૂક્યું. એ ક્રમને ઉલટાવીને પ્રશ્ન વાક્યમાં પહેલા સહાયક ક્રિયાપદ એટલે કે એમ, આર, ઇઝ, વોઝ કે વર, અને ત્યાર પછી કર્તા મૂકીશું. I am no am I, we are no are we, you are no are you, he is no is he, she is no is she, it is no is it, they are no are they, this is no is this, these are no are this, that is no is that, અને those are no are those. અને એવી જ રીતે આ વર્તમાન કાળના રૂપો બોલ્યો એ જ વાત લાગુ પડશે ભૂતકાળના રૂપો. બરાબર છે? ઇઝ એમ આર કે વોઝ વેર ને આગળ લાવી દઈ અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ઓકે, તો એ અગત્યનો મુદ્દો છે. એના ઉદાહરણો આપ્યા છે. પેલું ઉદાહરણ છે, સમજૂતી આપી દીધી છે ઉપર, એ મેં સ્કીપ કરી દીધું છે ફકરાને, અને હું ઉદાહરણ પર સીધો આવી ગયો. અને એમાં પહેલું કહ્યું કે આર યુ માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો કે? હવે આ વાક્યમાં ઘણી વખત આપણે એમ પણ બોલીએ છીએ આપણી ભાષામાં, શું તમે મારા મિત્ર છો? શું શબ્દ ઉમેરીએ છીએ. પણ યાદ રાખજો કે આજે શું ગુજરાતીમાં મૂકીએ એ વાક્ય બનાવવામાં મદદરૂપ થાય છે, એ સિવાય એનો કોઈ અર્થ કરવાનો નથી. એ શું અર્થવાળું પણ આવે છે એની વાત આગલા ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. પણ અત્યારે એમ સમજો કે આપણે આ પ્રકારના વાક્યો બનાવીએ, અને એવા વાક્યો છે, અત્યારે પ્રશ્નો એવા છે, પ્રશ્ન બે પ્રકારના છે, એમાં અત્યારે જે આપણે પ્રશ્નની વાત કરવાના છીએ એ ઇન્વર્ઝન ક્વેશ્ચન, અથવા તો એને આપણે કહીશું કે યસ નો ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચન એટલે એવા પ્રશ્નો કે જેનો જવાબ હામાં આવે અથવા નામાં આવે. ઇન્વર્ઝન ક્વેશ્ચન એને કહીએ. યસ નો પ્રશ્ન શું કામ કહીએ એ તો તમને ખ્યાલ આવ્યો, કેમ કે એનો જવાબ હા અથવા નામાં આપીએ છીએ એટલે યસ નો ક્વેશ્ચન થયા. પણ
મેં બીજો શબ્દ વાપર્યો ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ટ એટલે ઉલટાવવું. ક્રિયાપદ છે ઇન્વર્ટ, ઉલટાવવું, અને એના ઉપરથી શબ્દ બને છે ઇન્વર્ઝન, ઉલટાવવાની ક્રિયા. અને જુઓ ઝ છે એ ઝ પણ નથી અને શ પણ નથી. અંગ્રેજીનો આ એક વિશેષ સાઉન્ડ છે. આપણે વાપરીએ છીએ શબ્દ વિઝન, આપણે વિઝન કહેતા હોઈએ છીએ, ઝ બોલીએ છીએ. ગુજરાતીઓ બોલે ચાલે છે, સમજી જવાય છે એટલે વાંધો નથી. આમ પણ એમ કહેવાય છે ને કે ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શૂર. અમારા બોટાદકરનું કથન છે. અમારા બોટાદકર એટલે કહું છું કે મારો જન્મ પણ અહીંયા બોટાદમાં અને મારી કર્મભૂમિ પણ બોટાદ છે, એટલે હું અમારા બોટાદકર એમ કહું છું. એમનું આ વાક્ય છે, ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શૂર. એટલે કહેવાનો આશય મારો એ છે કે ભાષા કામ કરી જાય, સામેવાળાને સમજાય, ધેટ્સ ઓલ. આપણે આ ગ્રામરની પણ પિષ્ઠ પિંજણ કરીએ છીએ, પરીક્ષાને માટે કરીએ છીએ. બાકી તો શું છે, તમે જે કહેવા માંગતા હોય સામેવાળાને ખ્યાલ આવી જાય તો ઘણું. એટલે એમ કે છે કે ભાષાને શું વળગે ભૂત, એમ રણમાં જીતે તે શૂર. બસ મૂળ તો તમારે રોટલાથી કામ છે, ટપટપથી નહીં. એમ પછી આ શબ્દ અહીંયા જ આવવો જોઈએ કે અહીંયા જ આવવો જોઈએ એમ નહીં. તમારો હેતુ બર આવવો જોઈએ, સામેવાળાને તમારી વાત સમજાઈ જવી જોઈએ. પણ એ તો બરાબર છે. વિઝન, હા, મૂળ વાત મારી ત્યાં એ ચાલી હતી કે આપણે વિઝન બોલીએ છીએ. એ વિઝન સાચો ઉચ્ચાર નથી. વિઝન, જ્યાં SION આવે છે ને એનો ઉચ્ચાર ઝ કરીએ છીએ. વિઝન, ટેલિવિઝન, રિવિઝન. આપણે રિવિઝન કરીએ, આપણે રિવિઝન બોલીએ છીએ, પણ રિવિઝન એ સાચો ઉચ્ચાર નથી. પણ આ બધી વાતો તો વળી પાછો ફરી કહું છું, સ્પોકન ઇંગ્લિશની છે, એટલે આપણે બસ ખાલી તમારું ધ્યાન દોરીને આપણે આગળ વધી જઈએ. તો ઇન્વર્ઝન પરથી આ વાત ચાલી. ઇન્વર્ટ એટલે ઉલટાવવું, અને તમે કર્તા અને સહાયક ક્રિયાપદના ક્રમને ઉલટાવી નાખો છો, એટલે એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કહીએ. અને યાદ રહે કે એનો જવાબ હામાં આવે કે નામાં આવે, યસમાં આવે કે નોમાં આવે. અલબત્ત એના ટૂંકા જવાબ પણ આપવા પડે છે. એટલે પહેલો મુદ્દો એ યાદ રાખો કે આ સહાયક ક્રિયાપદ ઇઝ, એમ, આર, વોઝ, વર, એને આપણે કરતા પહેલા મૂકી અને કરતા બીજા ક્રમે મૂકીને એના ક્રમને ઉલટાવી નાખીએ છીએ. નંબર 1. જવાબ આપતી વખતે મોસ્ટલી આપણે ટૂંકો જવાબ દઈએ છીએ. આપણે ગુજરાતીમાં પણ એમ કહીએ છીએ. તમે કહો કે અલ્યા તારી પાસે પૈસા છે કે, તો સામેવાળો એમ નહીં કે હા મારી પાસે પૈસા છે, એવું લાંબુ બોલવાની જરૂર નથી. પેલો ખાલી એટલું જ કહેશે હા છે. આ ટૂંકો જવાબ થયો. આ ટૂંકો જવાબ થયો એટલે પૈસા શબ્દ ત્યાં લોપ થઈ ગયો. આપણે પૂછ્યું હતું એવું તારી પાસે પૈસા છે, તો પૈસા શબ્દનો જવાબ આપતી વખતે એને લોપ કરી નાખ્યો. સમજી લેવાનું છે. પેલો એમ કહે છે કે હા છે એટલે શું છે, તો પૈસાની જ વાત છે. એના સંદર્ભમાં તો પ્રશ્ન પૂછાયો છે. એટલે અંગ્રેજીમાં પણ જ્યારે તમે જવાબ આપો છો તો ટૂંકા જવાબ એ જ રીતે અપાય છે. હું તમને પૂછું કે આર યુ માય ફ્રેન્ડ, તો તમે કહેશો કે યસ આઈ એમ. હા છું ને, બરાબર છે. તો ઇન્વર્ઝન ક્વેશ્ચન અને એના જવાબમાં અપાતા ટૂંકા જવાબ, એ બે આ મુદ્દા હતા જેની વાત મેં તમને સમજાવી દીધી. આપણે ઉદાહરણો જોવાના છે. આર યુ માય ફ્રેન્ડ, જુઓ યુ આર નું ઉલટાવીને કરી નાખ્યું આર યુ. અને તમને બધાને 12મા ધોરણ પાસ વિદ્યાર્થીઓને એટલું તો ન કહેવું પડે કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, કેમ કે આ પ્રશ્ન છે. વિધાન વાક્યમાં ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ મૂકતા હતા, એને બદલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. એ તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, એ સમજાઈ જાય, તમને ખ્યાલ જ છે, પછી સમજી લેવાનું છે. બરાબર. તો અહીંયા જવાબ આપ્યો છે સામેવાળા એમ પૂછ્યું કે આર યુ માય, બરાબર. બીજું જુઓ, એમ આઈ યોર એનિમી, હું તારો દુશ્મન છું. એમ આઈ એમ નું ઉલટાવીને કર્યું. એમ આઈ યોર એનિમી, હું તમારો દુશ્મન છું. તો જવાબ આપે છે, શું આપે છે? નો યુ આર નોટ. ના ભાઈ ના, નથી. અને એના વિકલ્પે મેં નીચે લખ્યું છે નો યુ આરન્ટ.
ટુ બી ના રૂપ સાથે મૂકીએ છીએ તો એના ટૂંકા રૂપો થાય છે. 4 ટૂંકા રૂપો તમારે સમજવાના છે. તમે કહેશો કે સાહેબ ટુ બી ના સહાયક ક્રિયાપદો તમે મને 5 બતાવ્યા છે, એમ, આર, ઇઝ, વોઝ અને વર, અને એની સાથે નોટ મૂકીને ટૂંકા રૂપો તમે 4 જ કહો છો. હા, 4 જ છે, કારણ કે એમ નોટનું ટૂંકું રૂપ થતું નથી. ટૂંકા જવાબ આપતી વખતે મોટે ભાગે ટુ બી નું રૂપ અને નોટનું ટૂંકું રૂપ જ વપરાય છે. એટલે ઇઝન્ટ, આરન્ટ, વોઝન્ટ અને વરન્ટ. ઇઝન્ટ, આરન્ટ, વોઝન્ટ અને વરન્ટ. ઇઝ નોટનું ઇઝન્ટ, આર નોટનું આરન્ટ, વોઝ નોટનું વોઝન્ટ અને વર નોટનું વરન્ટ. લખવાનું કેવી રીતે? ઇઝ નોટ વચ્ચેની સ્પેસ કાઢી નાખો, ISNOT, અને ઓ છે એને બદલે એપોસ્ટ્રોફીનું ચિહ્ન કરી નાખો. બંનેને સાથે લખી અને ઓ ને બદલે એપોસ્ટ્રોફીનું ચિહ્ન લખી નાખો. ઇઝ નોટ, ISN એપોસ્ટ્રોફી T, આર નોટ, AREN એપોસ્ટ્રોફી T, વોઝ નોટ, વોઝન્ટ નું WASN એપોસ્ટ્રોફી T, અને એવી રીતે વરન્ટ WEREN એપોસ્ટ્રોફી T. વચ્ચેની સ્પેસ કાઢી નાખો અને નોટના NOT માં ઓ ને બદલે એપોસ્ટ્રોફી કરી નાખો. આ તમારા થયા ટૂંકા રૂપો. એમ નોટનું ટૂંકું રૂપ થતું નથી. જૂના ઇંગ્લિશમાં એન્ટ કરતા હતા, AIN એપોસ્ટ્રોફી T, પણ આધુનિક ઇંગ્લિશમાં એ બિલકુલ વ્યવહારમાં નથી, બિલકુલ માન્ય પણ નથી. એ ઓલ્ડ ઇંગ્લિશ તરીકે જ જાણીતું છે. એટલે આપણે એમ નોટનું ટૂંકું રૂપ કરવાના નથી, થવાનું નથી. ઓકે, તો અહીંયા જુઓ, એટલે યુ આર નોટ, નો યુ આર નોટ આપ્યું, પણ પછી નીચે એના ટૂંકા રૂપ સાથે મેં આપ્યું કે નો યુ આરન્ટ, આરન્ટ. એમાં આ ઉપર ભાર મુકાય છે, નોટ પર ઓછો. આરન્ટ બોલવાની બાબતમાં કયા ભાગ પર ભાર મૂકવો એ બહુ અગત્યનો હોય છે. આરન્ટ. પણ હવે એની વાત તો વધારે આપણે અહીંયા કરવાનું અપ્રસ્તુત છે, એટલે આગળ લઈએ. Is your mother in the kitchen? Is your mother in the kitchen? તમારા મમ્મી રસોડામાં છે કે? Yes, she is. અને જવાબ આપે છે યસ શી ઇઝ. હા છે ને, છે. યસ શી ઇઝ. હકારમાં તો કોઈ પ્રશ્ન નથી. નકારમાં આપણે ટૂંકું રૂપ વાપરીએ છીએ જનરલી. અલબત્ત ટૂંકું રૂપ વાપરવું ફરજિયાત નથી. તમે ટૂંકું રૂપ ન વાપર્યું હોય તો વાક્ય કંઈ ખોટું ના પડે, ગ્રામરની કોઈ ભૂલ ના ગણાય. પણ વ્યવહારિક રીતે મોટે ભાગે આપણે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ, વોઝ નોટ અને વર નોટના ટૂંકા રૂપો વાપરીએ છીએ ટૂંકા જવાબ આપતી વખતે. ઇઝ અનિલ બિઝી આગલું વાક્ય છે ઉદાહરણનું. અનિલ કામમાં છે કે? તો જવાબ છે નો હી ઇઝન્ટ. નવરો ધૂપ બેઠો છે અનિલ. તો અનિલ છે ને કોઈ તમારામાંથી પાછા. તમે જોજો, મારી ગ્રામર બુકમાં અનિલ ખાસ આવશે. અનિલ ને સુધા અમારી બાંધેલા નામ છે, પેટન્ટેડ. મિસ્ટર હિરાણીએ પેટન્ટ કરાવેલા છે ગ્રામર બુક માટે. ઉદાહરણમાં મોટે ભાગે આ આવશે. એટલે તમારા ખાસ ફ્રેન્ડ લાગે સર. હા, છે. મારો ખાસ એક મિત્રનું નામ અનિલ છે, અને મારા સર્કલમાં 2 અનિલ છે એકચ્યુઅલી. પણ એક અનિલ સાથે તો મારે બહુ ગર્વ છે. અને મારા ટેક્સ એડવાઇઝરનું નામ પણ અનિલભાઈ છે. અને એવા તો અનિલ ઘણા હશે, પણ આજે નજીકના છે 2-3 બતાવું છું. પણ આપણે લઈએ કે ઇઝ અનિલ બિઝી. અનિલ કામમાં છે કે? અને કહે છે કે નો હી ઇઝન્ટ. ના, નથી. જો ઇઝન્ટ ટૂંકું રૂપ વાપર્યું, પણ એને બદલે નો હી ઇઝ નોટ કહો તો જરાય ખોટું નથી. આગળ. આર ધ સ્ટુડન્ટ્સ ટાયર્ડ? વિદ્યાર્થી થાકી ગયા છે કે? થાકી ગયા હોય તો બંધ કરી દઈએ. આર ધ સ્ટુડન્ટ્સ ટાયર્ડ? વિદ્યાર્થીઓ થાકી ગયા છે? તો નીચે જવાબ આપે છે યસ દે આર. આમાં તો એવું કે છે, બોલો. નો સર. તો આપણે ના પાડીએ કે નો દે આર્ન્ટ. કેટલી બાય ધ વે કેટલી સંખ્યા જોડાયેલી, કેટલી આજે સંખ્યા કેટલી છે મને કહેશો રવિ? 56-57 ની આસપાસ છે. હા, સારા. તો કઈ વાંધો નથી.
તો સારું. આગળ છે. Six. Was the road empty? આગલું ઉદાહરણ છે Six. Was the road empty? વોઝ ધ રોડ એમ્પ્ટી. છેલ્લું મને લાગે છે ઉદાહરણ છે વોઝ ધ રોડ એમ્પ્ટી. રોડ ખાલી હતો કે? તો કહે છે કે Yes, it was empty. યસ ઇટ વોઝ એમ્પ્ટી. જો અહીંયા આખું વાક્ય મેં આપ્યું ઉદાહરણ તરીકે. હમણાં મેં કહ્યું એમ એવું તો ફરજિયાત નથી કે ટૂંકા જવાબ જ આપવા. તમે આખો જવાબ આપો તો કંઈ અમાન્ય નથી, પણ વ્યવહારિક રીતે આપણે બહુ આખું લાંબુ એવું બોલતા નથી. આમે તે ભાષામાં એમ કહે છે ને કે બ્રેવિટી ઇઝ ધ હાર્ટ ઓફ અ લેંગ્વેજ. લાઘવ, બ્રેવિટી એટલે લાઘવ. બહુ ટૂંકું બોલીએ તો વધારે સારું એમ. બ્રેવિટી ઇઝ ધ હાર્ટ ઓફ અ લેંગ્વેજ. તો એ બ્રેવિટીની વાત છે. બાકી કંઈ લાંબો જવાબ આખો તમે આપો તો એ કંઈ ગ્રામરની કોઈ ભૂલ નથી. એટલે છેલ્લા ઉદાહરણમાં મેં આખું વાક્ય લખ્યું છે. જો It was empty. યસ ઇટ વોઝ એમ્પ્ટી. બાકી ઇટ વોઝ થી અટકી ગયો હોત તો ક્યાં વાંધો હતો? યસ ઇટ વોઝ, ઇનફ હતું. પણ કદાચ બોલો તો એ ભૂલ નથી. એ દર્શાવવા માટે મેં એ છેલ્લું આખું વાક્ય આપેલું છે. તો Honey bun. Ten. No, it wasn't. આગળ Seven. ના છે, આગળ ઉદાહરણ છે હજી. Seven. Was the paper hard? વોઝ ધ પેપર હાર્ડ. પેપર અઘરું હતું કે? No, it wasn't. નો ઇટ વોઝન્ટ. બરાબર ને? આપણે કે શબ્દ લઈએ એટલે કેનું કઈ અંગ્રેજીમાં કશું હોવું જ જોઈએ એવું નહીં હો. ગુજરાતીનો પ્રશ્ન ગુજરાતીની રીતે પૂછાય, અંગ્રેજીનો અંગ્રેજી રીતે પૂછાય. આપણે ગુજરાતીમાં કે મૂકીએ, શું મૂકીએ, એવું બધું હોય. હમણાં મેં વાત કરી ને શું, આમાં એમ પણ કહો ને શું પેપર અઘરું હતું, એમ પણ કહેવાય. એ જ વાત મેં એમ કરી કે પેપર અઘરું હતું કે એવું હું બોલ્યો, લખ્યું પણ નથી હો એવું તો. Was the paper hard? બરાબર ને? No, it wasn't. લખ્યું પણ નથી. મેં લખ્યું સીધું સાધું જે સ્ટેન્ડર્ડ સ્થાપિત લેખિત ગુજરાતી છે એવું જ મેં ગુજરાતી લખ્યું છે. નીચે જુઓ, પેપર અઘરું હતું એમ. કે તો હું આમ તમને ખાસ આ વાત કહેવા કે ભાઈ ગુજરાતીમાં એવું બધું આવે તો એનું કે અંગ્રેજી શું કરશું એવું વિચારવાનું નહીં. અંગ્રેજીનું વાક્ય અંગ્રેજીની રીતે બને, ગુજરાતીનું ગુજરાતીની રીતે બને. Not the bubble. Eight. Were Anil and Sunil present yesterday? Were Anil and Sunil present yesterday? Were Anil and Sunil present yesterday? ગઈકાલે અનિલ અને સુનિલ હાજર હતા કે? Yes, they were. અને કહ્યું છે કે યસ they were. આ હતા ને? Honey bun is Sunil. જો ન હોત તો કે નો they weren't. Brother. નહોતા એમ કહેવું. The તો mangoes sweet. આગળનું વાક્ય છે Nine. The mangoes sweet. were the mangoes sweet? were the mangoes sweet? કેરીઓ મીઠી હતી કે? No, they were. અને ના પાડે છે ભાઈ. નો they weren't. ક્યાંની હશે ખબર નહીં. કલાલા ગીરની તો નહીં જ હોય એટલું તો નક્કી ને. ત્યાંની તો મીઠી હોય એવું ધારી લઈએ છીએ આપણે. નો they weren't એમ કે છે, ના નહોતી. Kitty only tea honey. Ten. Was the bird on the tree? was the bird on the tree? છેલ્લું ઉદાહરણ હોવું જોઈએ હવે તો 10મું છે એટલે. was the bird on the tree? પક્ષી ઝાડ પર હતું કે? Yes, it was. અને yes it was એમ કીધું છે. Nine. ના પાડવી હોત તો નો it wasn't આપણે કહી શક્યા હોત. બરાબર છે. હવે અહીંયા નીચે એક નોંધ આપી છે જે મેં અગાઉ વાત કરી દીધી છે કે 4 ટૂંકા રૂપ isn't, aren't, wasn't, weren't એટલે એની કઈ વાત કરતા નથી. સીધા આગળ જઈએ. આગળનો મુદ્દો છે કે પ્રશ્ન પણ નકારમાં હોઈ શકે. બરાબર ને? અત્યાર સુધી ઉપર આપણે જેટલા પણ પ્રશ્નો લીધા છે એ બધા જ પ્રશ્નો હકારમાં પૂછ્યા છે, પણ પ્રશ્ન નકારમાં એ હોઈ શકે ને. બહુ કેવી મોટું રીતે? નસ્કર બોલાયો. કેવી રીતે એમ કહી શકાય કે આપણે એમ પૂછીએ કે તું મારો મિત્ર છે, પણ એમ પણ કહેવાય ને કે તું મારો મિત્ર નથી. આપણે ઘણી વખત એમ કે ભાઈ આટલું કામ કરને, એટલે પેલો કે ના હો તારું કામ કરવું હોય તો કરજે. એટલે આપણે એને આમ મનાવીએ ને જરાક આમ પટાવીએ કે હે તું મારો મિત્ર નથી. તો એ પ્રશ્ન છે, નકારમાં છે ને, તું મારો મિત્ર નથી એમ. તો એવા નકારમાં પણ આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે. તો એવા નકારના પ્રશ્નમાં શું કરવાનું? એની બે રીત છે.
પહેલી રીત આપણે જોઈ કે ઇઝ, એમ, આર, વોઝ, વર આગળ લાવી દો, પછી કર્તા મૂકો અને પછી નોટ મૂકો. નકાર તો કરવાનું છે, નકાર કરવાનું છે એટલે નોટ તો મૂકવાનું છે. એટલે આ ઉદાહરણ લઈએ, તમારો મિત્ર નથી કઈ, એટલે એમ કહીએ કે આર યુ નોટ માય ફ્રેન્ડ, બરાબર ને? યુ આર ને આપણે ઉલટાવી નાખીએ, આર યુ કરીએ અને પછી નોટ મૂકીએ, આર યુ નોટ માય ફ્રેન્ડ. અરે ભાઈ તું મારો મિત્ર નથી, આટલું કામ ના કરે મારું, એમ તું મારો મિત્ર નથી, આર યુ નોટ માય ફ્રેન્ડ. તો એ નોટ ત્યાં મૂક્યું. આ એક પદ્ધતિ છે. બીજી પદ્ધતિ કઈ છે? આવો પ્રશ્ન નકારમાં અંગ્રેજીમાં કઈ રીતે બીજી પદ્ધતિથી બની શકે? હું બેટા ઇંગ્લિશ નું કરું છું. ઇંગ્લિશ શીખું છું બેટા, મને આવડશે તને હું શીખવાડી શકું કે નહીં? કહેશો કોઈ વિદ્યાર્થીઓમાં કોઈને કઈ સ્ટ્રાઇક થાય, મનમાં આવે તો મને કહેજો, અમારા ભી જ્ઞાન बढ़े. થોડું કરે બેટા, મારે એક્ઝામની તૈયારી હું કરું છું. જુઓ મહેશભાઈ નું ઓડિયો મ્યુટ કરાવો ને સર. એમનું કરવા જતા બધાનું ના થઈ જાય, મારા જેવાનું જોજો પાછા, મને મૂંગો નહીં કરી નાખતા. લાસ્ટમાં મીનાક્ષી છે, એમનું માઇક ચાલુ છે, બંધ કરી દો તમે. બાજુમાં વાતો થાય કરે. ચાલુ છે. માઇક બંધ કરો, બીજા લોકો જે ડિસ્ટર્બ થાય બંધ કરો. રવિ એનો ફોન ચાર્જિંગ માં મૂકીને ગયા છે, એટલે જે હોય ને એનું માઇક હાથે બંધ કરી દેજો, એ નહીં કરી શકે. એ ક્યાં બહાર ચાલ્યો ગયો? પેલી હા, માવો પડીકી લેવા લેવા. ગયા છે. હા, પડીકી લેવા, હું એ જ બોલતો હતો. કઈક કરને ભાઈ, એના પડીકી બંધ કરે એવું કઈક કરને. એવું તો કર્યું પણ આપણું કઈ મેળ આવતો નથી ત્યાં. તું એમ કે મેળ નથી આવતો, તો હવે તો કોનો મેળ આવે પછી તો? ઈ કઈ ખબર નહીં. યુ આર ધ ફાઇનલ ઓથોરિટી. ઈ હમણાં મને એમ કહેતા હતા કે તું એમ બોલ, રવિ ઇઝ નોટ માય હસબન્ડ. મેં કીધું ઈ વાત સાચી. અચ્છા એવું છે? ના ના, એવું વાક્ય તમે જરૂર બોલજો, ઘરે બોલજો, પણ આ જાહેરમાં ક્લાસમાં નહીં બોલતા. ના ના, જાહેરમાં બોલી જાવ, એને કીધું છે તો બોલી જવું પડે. રવિ નો હાલતો નથી એમ કયો. મારો પ્રશ્ન એ હતો કે આર યુ નોટ માય ફ્રેન્ડ, એ વાક્યને બીજી કઈ રીતે આપણે અંગ્રેજીમાં કરેક્ટલી મૂકી શકીએ? આર યુ માય એનિમી? ના, આપણે તો શબ્દ નથી, એને ફ્રેન્ડ નું એનિમી નથી કરવું. યુ આર નોટ માય ફ્રેન્ડ. તો વિધાન વાક્ય થઈ જાય ને. એ આપણે પ્રશ્ન ના થયો, કેમ કે પછી તમે સહાયક ક્રિયાપદ મૂકો છો, એ તો વિધાન વાક્યનો શબ્દક્રમ છે. બીજી રીત એ છે, હું જ કહી દઉં કે હમણાં આપણે ઉપર ટૂંકા રૂપો જોયા, ઇઝન્ટ, વોઝન્ટ અને વેરન્ટ. ઇઝન્ટ, આરન્ટ, વોઝન્ટ ને વેરન્ટ, એને તમે આગળ મૂકી અને આ વાક્યને આવા વાક્યો બનાવી શકો, એ વાત છે. એટલે એમ કહી શકો કે aren't you my friend? Yes, aren't you my friend? Are you not? એને બદલે તમે aren't મૂકી અને આ વાક્ય બનાવી શકો, aren't you my friend? એવી રીતે, બરાબર છે? તો એ મુદ્દો અહીંયા લીધેલો છે, હો ને? આ તમે વાંચી લેજો, મેં સમજાવી દીધું. તમારે રિવિઝન કરવું હોય તો આ ગ્રામર બુક તમારા પાસે, જો તમે સદુપયોગ કરો તો. બાકી આ તૈયાર કરતા ગ્રામર બુકમાં કેટલો શ્રમ પડ્યો છે, કેટલા કલાકો ને કલાકો, મહિનાઓ સુધી મારે લેપટોપ પર સતત બેસવું પડ્યું છે, ઘરવાળીની ટીકા સહન કરીને, એ તો મને ખબર છે. એટલે રવિ ને પૂછો કે. એટલે જો ઉપયોગ થતો હોય તો રિવિઝનમાં, અને તમે સાચવીને રાખજો. મને એક ભાઈનો ફોન આવ્યો હતો કે તમારી ફાઇલો અમે બીજે શેર કર્યા. ભાઈ કીધું, રૂડું રૂપાળું, જેટલા વધારે ઉપયોગ કરે, મારી મહેનત લેખે, મારે ક્યાં પૈસા કમાવા? તો મેં પ્રિન્ટ કરાવીને એને પ્રોફેશનલી પબ્લિશ ન કરી હોત. એવો કોઈ ઈરાદો જ નથી. ગમતા નો કરીએ ગુલાલ. અને આટલી બધી મહેનત કરી છે, લેખે લાગશે. જો કઈ જાજા માણસો એનો ઉપયોગ કરશે, શેર કરો, તમ તારે કોઈ ચિંતા નહીં. આને કોઈ ટેક ફ્રીડમમાં મેં ખોલી છે સાહેબ. હાજી, ટેક ફ્રીડમમાં અત્યારે જોડે તમારી જોડે જ ચાલુ છું હું. હા, બરાબર છે, ખરું છે.
તો આપણે બરાબર છે, આરન્ટ યુ માય ફ્રેન્ડ એવી રીતે કર્યું, તો એ રીતે આપણે આ વાક્યને બનાવીશું. જોડાયેલા વાક્યોને ખાસ પૂર્ણાહુતિ કરીએ. હમણાં એ પહેલા ભૂલી ન જઈએ એટલે અત્યારે કહી દઉં છું કે આપણે શુક્રવારે પાછા આગલા સેશનમાં મળવાના છીએ. કેમ કે અંગ્રેજીના ક્લાસ જે મોડા જોડાયા હોય એની જાણ ખાતર મંગળ અને શુક્ર 2 દિવસ ચાલશે. એટલે શુક્રવારે રાત્રે પણ હું 9 વાગે તમારી સામે આવી જઈશ. અગાઉ જે કંઈ શેર કરવાનું હશે એ હું આવતીકાલે જ કરી દઈશ. આના એક્સરસાઇઝ તમે કરજો, આપણી પાસે ટાઈમ નથી. એક્સરસાઇઝ કરવી હોય તો આવતા સેશનમાં જરૂર કરીએ. આપણે 60 વાક્યોની એક્સરસાઇઝ છે આ 3જા ચેપ્ટરની ભાઈ. એ જો તમે તમારી રીતે કરી શકો તો સારું, બાકી નહીતર કહો તો હું કાલે તમે મથો ને પરમ દિવસે એના જવાબ મોકલી દઉં. અને જો આપણે ભેગા બેસીને કરવું હોય તો આપણે શુક્રવારે કરીશું. ધ ચોઇસ ઇઝ યોર્સ. થોડુંક સાથે જ કરીએ આમ તો શુક્રવારે આપણે કરીશું, બરાબર? તો જવાબ હું શેર નહીં કરું, કેમ કે જવાબ શેર કરી દઉં તો પેપર ફૂટી ગયું ગણાય. એટલે આપણે તો પછી શુક્રવારે બેસીને સાથે કરીશું. જો આના ઉદાહરણો જોઈ લઈએ. ટાઈમ આપે મિત્રો, સાહેબ જે એમનો ટાઈમ આપે એ પ્રમાણે આપણે મેક્સિમમ લોકો જોડે. આજે 55 છે, અત્યારે 50 છે. એટલે એવું ના થવું જોઈએ. એકાદ આના છેલ્લે સાહેબ લીવ તો ભલે થઈ જાય, તમે બધા હાજર રહેજો. મારે 2-5 મિનિટ વાત કરવાની છે, એટલે મિત્રો લીવ ના થઈ જતા. ઓકે, હા, બસ હું ભલે ચાલ્યો જાઉં પણ દામજીભાઈ ને સાંભળી લેજો. આગળ લઈએ. ચલો, કન્ટિન્યુ. Aren't you happy with me? એવું એક વાક્ય છે ઉદાહરણમાં. પહેલું આપ્યું છે aren't you happy with me. એને બદલે એમ કહી શકાત ને are you not happy with me. બરાબર ને? are you not happy with me. પણ એને બદલે આપણે ટૂંકરૂપ વાપર્યું aren't you happy with me. મારી સાથે ખુશ નથી કે તમે? આગળ isn't it a big mistake. isn't it, is it not કહી શકાય, એ સાચું જ છે, પણ બોલચાલમાં આ રીતે વધારે થાય છે. isn't it a big mistake. શું એ મોટી ભૂલ નથી? એ મોટી ભૂલ છે એમ કહેવા માટે આ વાક્ય ખરેખર પ્રશ્ન ખાતર પ્રશ્ન નથી. આમ જોવો તો એમ કહું છું કે isn't it a big mistake, તો સામેવાળાની પાસે હા પડાવવાનો મારો આશય નથી. એકચ્યુઅલી મારે એ ભાર દઈને કેવું છે કે આ તો બહુ મોટી ભૂલ ગણાય ભાઈ. એમ કહેવા માટે આ પ્રશ્નથી એ વાત હું ભાર દઈને કહું છું કે બહુ મોટી ભૂલ ગણાય. આ એકચ્યુઅલી જવાબ મેળવવાના આશયથી પૂછાયેલો પ્રશ્ન નથી. આ પોતાની વાતને એમ્ફેટિકલી કહેવા માટે, ભાર દઈને કહેવા માટે કરાયેલો પ્રશ્ન છે. isn't it a big mistake. બહુ મોટી ભૂલ ગણાય. એમ જ મૂળ તો કેવું છે, પણ એનો શબ્દાર્થ આ થાય કે શું એ મોટી ભૂલ નથી. આગળ જુઓ બીજું. weren't you late today. આજે તું મોડો નહોતો શું? કોઈ એમ કહે ને કે હું તો સમયસર જ આવું છું રોજ, એટલે તરત કહે weren't you late today. તું મોડો નહોતો, બરાબર ને? આમાં પણ વાત એ જ છે. એ ભાર દઈને કહેવા માંગે છે કે ભાઈ આજે જ તું મોડો હતો, એમ આજે મોડો જ હતો, ના મકર ન જઈશ, એમ એ ભાર દઈને કહેવા માટે બોલાયેલો આ પ્રશ્ન છે. જવાબ મેળવવાના ઉદ્દેશ્યથી નહીં, પોતાની વાત ભાર દઈને કહેવાના ઉદ્દેશ્યથી. આગળ જુઓ. Weren't he Mr. Patel? Wasn't he Mr. Patel? wasn't he Mr. Patel. શું એ મિસ્ટર પટેલ નહોતા? કદાચ એ એમ કહે છે કે મને તો એમ લાગે છે કે મિસ્ટર પટેલ જ હતા. એમ કહેવાનો આશય મૂળ તો એ છે, પણ આ રીતે નકારમાં પ્રશ્ન આ રીતે છે. wasn't he Mr. Patel. wasn't Anil absent yesterday. અનિલ ગઈકાલે ગેરહાજર નહોતો કે નહોતો? શું બરાબર? તો પ્રશ્ન વાક્યની ચર્ચા નીચે સાહેબ લખે છે કે અહીંયા અધૂરી છોડીએ છીએ. બરાબર છે? પ્રશ્ન વાક્યની ચર્ચા અહીંયા અધૂરી છોડીએ છીએ. એનું કારણ એ કે બીજા પ્રકારના પ્રશ્ન છે જેની વાત આપણે આગલા ચેપ્ટરમાં કરવાની છે, પણ આ ચેપ્ટર આજે આપણે પૂરું કર્યું છે 10 વાગતા. આવતા સેશનમાં શુક્રવારે આપણે 60 વાક્યોની એક્સરસાઇઝ છે. એટલું બધું તો નહીં, પણ આઈ થિંક અડધી એક્સરસાઇઝ આપણે અહીંયા સાથે બેસીને કરીશું.
અને પછી આપણે ચેપ્ટર 4 ની વાત ઉપાડીશું. એટલે આજે હું જવાબ ત્રીજા ચેપ્ટરનો નહીં તમને મોકલું, કેમ કે આપણે સાથે ચર્ચા કરવાની વાત થઈ એટલે. પણ ચેપ્ટર 4 જરૂર હું તમને આવતીકાલે શેર કરી દઈશ આપણા ગ્રુપમાં. સાચવીને રાખજો, સ્ટાર કરી રાખજો. એવું લાગે તો એને ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી રાખજો, જેથી કરીને એ મિસ ન થાય, તમારાથી ખોવાય નહીં. ખોવાય તો પાછું હાથ આવે. એટલે ગૂગલ ડ્રાઈવનો એક સારો ઓપ્શન છે. બીજી એક વાત કે મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો અને એ ઇન્સ્ટા રીડરથી વાંચું છું ને કેટલીક વાત સ્પષ્ટ બોલતું નથી એવી